ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજે વાર છે મંગળવાર અને તારીખ છે 22 અને આજે છે બીજું નોરતું અને આપણે પહોંચી ગયા છીએ સવારના વાગ્યા છે 9 અને ઘરનું કામ તો બધું પતી ગયું છે એટલે આપણે હવે પહોંચી ગયા છીએ રસોઈમાં, કારણ કે આપણે બનાવવાનું છે તો આતિશ માટે ભાખરી મોર્નિંગની, એટલે આપણે હજી મોર્નિંગનો નાસ્તો બાકી છે, ઘરનું કામ બધું આપણે પતાવી દીધું છે અને આજે છે બીજું નોરતું અને આજે કેટલા ટાઈમ પછી આજે નીકળ્યો છે તડકો, એટલે અત્યારે તડકો નીકળે એટલે ઘર સફાઈ આમ તેમ બધું કરવાનું હોય એમ. આપણે વેઇટ કરતા કેટલા દિવસથી, કારણ કે અંબાલાલે આગાહી આપી દીધી છે કે નોરતામાં પણ આ વરસાદ આવવાનો છે, એટલે વરસાદ તો ચાલુ જ છે ઓલમોસ્ટ, પણ આજે થોડોક નહીં, એટલે આજ તો બહુ નીકળ્યો છે તડકો એમ. તો આપણે આજે બધા વેઇટ કરતા હોય લેડીઝ લોકો કે ક્યારે તડકો નીકળે ને આપણે ક્યારે બધું તપવા કાઢવી એમ. તો આજે આપણે તડકો નીકળ્યો છે એટલે આપણે કરવાની છે ઘર સફાઈ, એટલે બધું તપવાનું છે, પછી વરસાદ આવે કે ન આવે, કારણ કે આ વખતે તો દિવાળી લગી વરસાદ આવવાનો છે, એટલે પછી કાંઈ થાય નહીં ઘરકામ. એટલે જો પહેલાં આપણે જમી લઈએ, પેટ પૂજા કરી લઈએ અને પછી આપણે બીજું બધું કામ કરીએ. ચાલો, જો મોર્નિંગના નાસ્તો નહીં, એટલે જમવામાં નાસ્તો જ કહેવાય, બ્રેકફાસ્ટ નો કહેવાય. બ્રેકફાસ્ટમાં છે ભાખરી, ચા, દૂધ અને ચટણી, અને સાથે છે આતિશ. ગુડ મોર્નિંગ. સીતારામ. બોલો નવીનમાં કાંઈક. નવીનમાં કાંઈ નહીં, રાતે મોડું થઈ ગયું, હુવામાં જ ઊંઘ આવે છે. હા તો હુઈ જાવ ને. મેં કીધું તને તનું ઝઘડ મેં ના હુવે ને હુવા દેતા, કે મને હુવા દેવાય નહીં કે હુઈ જાય તો ભૂખ આવે. ભૂખ આવે નહીં, ભૂખ લાગે. ભૂખ આવે એને સમજ ન પડે, જોવાવાળા બધા સમજી જાય. આથી જ તડકો નીકળો છે. ભલે નીકળો, આંબાલાલે કીધું છે વરસાદ આવવાનો છે, એટલે કઈ નક્કી નહીં ક્યારે આવે. ક્યારે ઝાપટા આપવા મળે ફટાફટ કઈ લેવાનું હોય પછી ટાઈમ રહે નહીં. આવું નક્કી કરે ગાટલા હુકવા છે તે હું તમને એમ જ કહેવાય નહીં ત્યાં કે ગાટલા તપી દો ને, એમ એક ગાટલું બહાર કાઢી દો ને. આજ કાંઈ ન, નવરાત્રી પૂરી થાય ત્યાં સુધી કાંઈ ન કરતા. નવરાત્રી પછી આવવાનો છે તો કરવું ક્યારે? કોણે કીધું તને પછી આવવાનો છે? અંબાલાલે કાંઈ એટલું બધું નથી કીધું. બધા કે દિવાળી લઈ ગયા આવવાનો છે, દિવાળીની ક્યાં બહુ વાત છે. બધા નથી કહેતા, ઈ બાયુની વાત છે, ઈ જવા દે. અંબાલાલે નવરાત્રી તો કાંઈ નહીં. હવે તમારે જેન્ટ્સને જ કાંઈ હોય નહીં, ઘર સફાઈ કરવી કે ન કરો, તમારે શું હોય, ન કરો તોય સારું, કરો તોય તે કરો, થાંભલું રાયડું નાખો, બધી બાજુ બધું આવે એટલે. એટલે ઘર સફાઈ કરે એટલે કઈ જમવાનું જ મળે નહીં ટાઈમે, સાંજે હોટલમાં જમવા મળે પછી. ચાલો હવે આપણે જમી લીધું, પેટ પૂજા થઈ ગઈ છે અને હવે આપણે મમ્મીને મળવાનું છે. મમ્મી ઇધર સે ઉધર કભી ઇધર જા રહી કભી ઇધર જા રહી, પતા નહીં ક્યા કર રહી है. मम्मी गुड मॉर्निंग. बाल नहीं सरखे करने हैं, वरना भूत जैसे लगते हैं, એટલે સરખે કરને. गुड मॉर्निंग मम्मी. गुड मॉर्निंग. सीताराम. क्या कर रहे हैं आप? आज की शुरुआत है दिवाली की घर की सफाई, क्योंकि आज आ गया है तड़का, इसलिए मम्मी निकाल रहे हैं गद्दे निकाल रही है. और मेरा तनिष भी जग गया है, कल इतनी शरारत की ने ते बज गए 9:30 और जग गया 9:30 बजे जगा मेरा तनिष, कारण के कल तनिष ने शरारत ही इतनी की. क्या तनिष? मम्मी का तनिष ने कितनी शरारत की, आप बताए तो कितनी शरारत की तनिष ने. सब उथल से पाथल कर दिया घर में, सब इखर सिखर कर दिया है. जो एक आटे से खेला काल तनिष, પછી लड्डू गोपाल से खेला, मंदिर में से लड्डू गोपाल को कर दिया गायब. तनिष ने गायब कर दिया लड्डू गोपाल को. हाँ, मंदिर में से लड्डू गोपाल ही गायब हो गए कल तो. लड्डू गोपाल. और फिर क्या शरारत की? ओलू सेजवान चटनी वाली तनु, डब्बे में भरा सेजवान चटनी, इसमें डाला पानी. એવું કર્યું તું? तो पमदी सेजवान चटनी तो करी थी काल.
हाँ, डब्बे में डाला पानी और इसमें डाला सेजवान चटनी। फ्रीज आखू हाँ, और फिश को આમ પંજા લગાવી દે हाँ બધા કંકુના છાપ પાડે એ લોટ નહીં પડી हाँ कह रहा तुम कल तो तूने पूरा दिन बहुत शैतानी की हो और आज जग गया लेट પાછો એમ કે કેટલા મમ્મા, 9:30 જાગ્યો છે તનિષ પાછો શું કે ખબર ને મમ્મા મારો વીડિયો ઉતાર हाँ और मम्मी समेट रही है उसके कपड़े उथल से पाथल कर दिए वो कपड़े उथल से पाथल वो समेट रही है गद्दे निकाले इसमें थे कपड़े मम्मी अतार દિવાળીના જે જૂના કપડા હોય એ કાઢી નાખજો વાસણવાળા આવશે એને દેવા નહીં પડે આપણે ઉધરસ ખાઈને વાસણ વાળા જેટલા કપડા વાસણ આપે છે એ બધા આપણા ઘરમાં છે तो और कल के फूल भी इधर पड़े हैं माला अभी तक नहीं बनी है એટલે આજે બીજું નોરતું શોપિંગ કરવાનું હા મમ્મી શોપિંગ કરવા માંડ્યા છો ને ચાદર ને બધું આવ્યું એટલે પછી ટાઈમ તો રહ્યો નહીં કાલે આપણે આમ ગયા બહાર એન્જોય કરવું હા ક્યાં ગયા મમ્મી આપણે કાલ કાલે આપણે ઢોસા ખાવા તો કાલ મમ્મીનો બર્થડે હતો ક્યાં તનું કાલે કોનો બર્થડે હતો કાલે હાચી બર્થડે આ મમ્મી તમે કેટલા વર્ષના પૂરા થયા ને કયા વર્ષમાં બેઠા પતા નહીં 51 માં બેઠું હશે 50 પૂરા થઈ હશે આપો જાને 22 નો 74 કે એટલે એમ જ છે 51 માં બેઠો વનમાં ગયા મમ્મી વનમાં ગયા કે હા. તનો બા છે ને વનમાં ગયા તારે આવું છે વનમાં કયા વનમાં ગયા કે તો લીલા વનમાં પીળા વનમાં કયા વનમાં કે તો તને વનમાં લીલા વનમાં लीला वन में क्या मम्मी आप क्या कर रहे हैं गाडला बाडला का ढगला करके आप क्यों बाचने बैठ गए मम्मी बाचने पढ़ने बैठ गए पढ़ने मम्मी गाडला का ढगला करके पढ़ने बैठ गए पढ़ने મને છે ને કુળદેવીમાં એક બહુ વાંચું છું मम्मी बादल छा रहे हैं वो फिर से આજ નથી આવવાનું તું શાંતિ વાંચું બતાવું તને સંભળાયું બહુ મસ્ત છે કુળદેવીમાં બધાના કુળદેવીમાં લાગુ પડે શ્રદ્ધા રાખજો કુળદેવી ઉપર શ્રદ્ધા રાખજો કુળદેવી ઉપર તમારો વાળ પણ વાંકો નહીં થાય તમારું દુઃખ એક તમારી જનેતા અને બીજી તમારી કુળદેવીથી વધારે કોઈ ન જાણે કેવું મસ્ત છે ને वाह 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 પણ સાચું છે ને કુળદેવીથી વધારે કોણ જાણી શકે એનાથી મોટું કોઈ છે જ નહીં કુળદેવી વાગી ગયા છે બપોરના 12:30 અને આજે જમવામાં શું છે આતિશ આજે ઇમ્પોર્ટેડ ડાયર વાત છે કેમ ઇમ્પોર્ટેન્ટ બહારથી લાવ્યો એટલે બહારથી લાવ્યો ઇમ્પોર્ટેડ આમાં એવું હોય આજે ઘરના દાળ ભાત ખાય તો ગેસ થાય બહારના ખાય તો ઘરના ખાય ને ગેસ થાય છે બહારના ખાવ ગેસ ન થાય એટલે બહારથી લાવે હા બહારથી લાવ્યા એટલે હવે બહારથી લાવવાના ઘરનું મેન્યુફેક્ચરિંગમાં ગેસ થાય છે હા બહારનું manufacturing મેં તો પહેલી વાર જોયું. અને જમવામાં છે આજે બે સબ્જી બે પછી દાળ ભાત સબ્જીમાં શું છે પપ્પાનું ફેવરિટ શાક છે પપ્પા શેનું શાક છે આપલ સીપડાનું પપ્પાનું મોઢું છે પણ શીબડા જેવું થયું જો ને શીબડાનું શાક જોઈને શાક ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટેન્ટ છે આ બધું ઇમ્પોર્ટન્ટ છે એમ? હા જો ભીંડી હા એ ઇમ્પોર્ટન્ટ છે ક્રિસ્પી ભીંડી કહેવાય આને ક્રિસ્પી ભીંડી એની ભીંડી તો મોઢું સીકું કરી નાખે એ ભાવે ને. હાલો. તમારે ગેસ થાય છે ને હજી થોડા કરી લો દાળ પણ બહુ સારી છે જો જોવામાં સારી છે પણ તો ખાવું છે મને દાળ મને શીબડાનું શાક જ ન ભાવે તો જો હું છોડું છું અને શું કહેવાય આ શું છે? તમે સોળ નાખો આજ તો તારા પપ્પાને વાત જવા દે કાલ તો મને દાવત આવે કાલ શું કે ખબર?
શાક પણ તે ના પાડી કે એ કે હું હવાર નો ખાઈ છું એટલું પ્રિય છે હવાર નો ખાઈ છું આ બપોરને જમવાને શું કહેવાય રોંઢા રોંઢા નો કહેવાય તો બપોરો કહેવાય એને. બપોરો કહેવાય તો રોંઢા કોને કહેવાય 5 વાગે ચાર અચ્છા. વાગે નહીં હવે. તો હા 10 વાગે ખાય ને એમ કે હાલો રોંઢો કરવા. વાળું બપોરે કરવા. ખાય ને એને એમ કે હાલો બપોરા કરવા એલા નહીં સોરી સોરી બપોરે એલા 10 વાગે ખાય ને એને એમ કે હાલો શીરા. પછી 1-2 વાગે ખાય. 10 વાગે ખાય ને પછી 1-2 વાગે ખાય. રાતે બપોરે બપોરે હા પછી એમ કે હાલો રોંઢો કરી લઈએ. 4-5 વાગે અને ખાય સાંજે ખાય ને એને એમ કે હાલો વાળો કરવા જાઓ. વાળો કરી લઈએ એમ. આ બપોરે શીરા એમ હોય. દહીં છે દહીં હાય બપોરે શીરાવાનું ને બપોરે રોંઢો કરવાનો. 10 વાગે શીરાવાનું આવે. હા બધા અલગ અલગ આવશે આવી જ છે ને 6 વાગે ત્યાં ખેતર પગી ગયા હોય. તો આપણે બધા અલગ અલગ નથી તો એ બધું જમવાનું અલગ અલગ ન હોય અલગ અલગ ટાઈમે અલગ અલગ જમવાનું આપણે અલગ અલગ ન હોય આજે એક ચમચી આમાં નાખ કે મારે ટેસ્ટ કરું તો બહારના રાજા ખાધા જ નહીં એમ નથી કરવાના ઈ કઈ રીતના એક ચમચી એમાં આ નાખવું તો આમ હોય એમને ખાઈ લે ને પણ તો આમ નાખી એવું આ લઈ ડાળ એમને ખાઈ લીધું હોત તો. દાળ તો છે એમાં લાવો કઈક સાઈઝ પાણી લાવો. હા મમ્મી ક્યાં કરે हो आप બધાને સ્વેટરમાં ભરું બધું કપી ગયું બધું ભરી કરી कितना करियावर है हमारे घर में देख लो आप सब આના કા કરી આવે ये सब मम्मी का ही इसमें तो कितने सारा जाने दिया मम्मी को जीव नहीं लगता जाने देने में फिर क्या करे छोटा दिल करके फिर जाने देते हैं આ બધું આપણે કામનું એટલું थोड़ा थोड़ा जाने देना चाहिए मम्मी तो नया आता है નયા નહીં લાના અભી મંદી ચલતી अब नहीं लाने तो कहीं नहीं गए साल लाना पड़ो लाना तो चाहिए ना वो आप सब नहीं करने देते वो सब लाएंगे जय की शादी हाँ जय की शादी में उसकी शादी में पिस की शादी में वो के वो सब पैसा इकट्ठा करके लेकर आएगा फिर बाद में इधर उधर दौड़ने का पैसा हाँ हाँ डॉलर लेकर पैसा लेकर आए तब ना तब तक तो चुप बैठना पड़ता है વાગી ગયા છે સાંજના 8:30 અને આજે છે બીજું નોરતું તો આપણે હવે તૈયાર થઈ જવાનું છે નવરાત્રી માટે અને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂર કરજો ચાલો આપણે તૈયાર થઈ જઈએ નવરાત્રી માટે આપણે આજે જવાનું છે સોસાયટીમાં એટલે કુર્તી પહેરીને જવાનું છે સોસાયટીમાં તો ચાલ તો આપણે હવે તૈયાર રેડી થઈ જવી તો કાલ ફરીવાર મળશું તનિષ ડાયરીઝમાં બાય ગાઈઝ